समस्त लेवा पाटीदार समिति सूरत आयोजित भव्य राजस्वी सम्मान समारोह में आपना सौनी वच्चे उपस्थित राज्यना सौ महानुभावो मने 5 मिनिट लखीने आपेली, बधाने 5 ज मिनिट आपेली અને મારે 4.5 મિનિટમાં પૂરું કરવું છે, એટલે મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોને નતમસ્તક વંદન કરું છું અને સમાજના બી સૌ વડીલોને, મારી સૌ માતાઓને, મારા સૌ યુવાન મિત્રોને હું વંદન કરીને આપ સૌને અભિનંદન આપું છું. મિત્રો, મારી પહેલાના અનેક વક્તાઓએ અલગ અલગ વાતો કરી. સમાજની મહાનતા, સમાજે રાજ્યના નાની મોટી તકલીફમાં કઈ પ્રકારે, કઈ રીતે બધા જ સમાજની મદદમાં પહેલું આવીને ઊભું રહ્યું, એવો પાટીદાર સમાજના સૌ આગેવાનોને હું 2 હાથ જોડીને વંદન કરું છું. આ રાજ્યમાં ક્યારેક ભારે વરસાદ પડ્યો હોય કે કોરોનાનો કાલ હોય કે ગમે તેવી મુસીબત આવી હોય, વરાછા કતારગામની વાડીઓમાં સૌથી પહેલા રસોડા ચાલુ થયા હશે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી તક નાની મોટી તકલીફો આવી હશે. અહીંયા બેઠેલી બહેનોથી લઈને અહીંયા બેઠેલા આગેવાનો સૌ લોકો એક સાથે મળીને સમાજને મદદ કરવા માટે હંમેશા આગળ રહ્યા છે. તે બદલ હું આપનો આભાર માનું છું. હું આજે વેલજીભાઈએ 1-2 વાત કરી. હું વેલજીભાઈને કહેવા માંગુ છું કે તમે કદાચ ફોન નહીં કર્યા હશે, પરંતુ અહીંયા બેસેલાથી લઈને છેલ્લી લાઈન સુધી દરેક લાઈનમાં 1-2 માણસ જરૂરથી મળશે કે ગામમાં નાનામાં નાની તકલીફ હોય ને તો પોલીસ સ્ટેશન પછીને હર્ષ સંઘવીને પહેલા ફોન કરે, અને આ હર્ષ સંઘવી અડધી રાત્રે ફોન ઉચકીને એ ગામની અંદર ગમે તેવો લુખ્ખો ટપોરી હોય એને સીધા પગે ચાલવા નથી લીધો ને આખા ગામે એના દ્રશ્ય જોયા હશે, અને અહીં બેઠેલા સૌ લોકોએ જરૂરથી એ દ્રશ્ય જોયા હશે. અને આજે સમાજના સૌ આગેવાનોએ જ્યારે એમાં મક્કમતાથી રાજ્ય સરકારની આ મુહિમને, મુખ્યમંત્રી શ્રીની આ મુહિમને જો તમે સૌએ સિક્કો લગાડીને કીધું કે હજી વધુ કડકાઈથી કામ લો, તો અમે તો હજી વધુ કડકાઈથી કામ લેવા માટે હંમેશા તૈયાર છીએ. પણ હું આજે આ વચન આપું છું કે અહીં બેઠેલા ઘણા લોકોના ચહેરા હું દેખું છું, તમામ લોકોને અંદાજો છે. આ ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, પોરબંદર, જામનગર, નાના નાના ગામની અંદર તમે બધા જ યાદ કરો, એ દિવાળીનો સમય હોય, તહેવાર હોય, નાની મોટી ગમે તેવી તકલીફ પડી હોય, વ્યાજના ચક્કરમાં સામાન્ય માણસને ફસાવ્યો હોય, એક એકનો હિસાબ આપણે સૌ લોકોએ મળીને સીધા કરવાનો કર્યો છે. ક્યારેય સમાજ જોઈને ગુનેગારો પર એક્શન નથી લીધા, પરંતુ ગુનેગારનો કોઈ સમાજ જ નથી હોતો. ગુનેગાર એ સમાજનો દુશ્મન હોય છે, અને ગુનેગારને મજબૂતાઈથી એનો કઈ રીતે હિસાબ કરવો જોઈએ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સારી રીતે જાણે છે. આજે હું અહીંયા બેઠેલા સૌ લોકોને માત્ર 2 જ લાઈનની અંદર આ સરકાર કઈ રીતે સૌ લોકો સાથે આગળ વધી રહી છે તેનો અંદાજો આપ સૌને આપવા માંગુ છું. અને માત્ર 2 જ મહિનાના 3 દાખલાથી તમને અંદાજો આવી જશે. ભારતીય જનતા પાર્ટીની, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અચાનક કમોસમી વરસાદના કારણે રાજ્યના લાખો ખેડૂતોને નુકસાન થાય, 10,000 કરોડનું પેકેજ જાહેર કરે, અને જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શનમાં એ પેકેજનું વિતરણની જવાબદારી મુખ્યમંત્રી શ્રી સોંપે, અને 8700 કરોડ રૂપિયાની ચૂકવણી થઈ જાય. આ જેટલાય લોકો આમ તેમ દોડે છે ને, મોટી મોટી વાતો કરે છે ને, આખા દેશના ઇતિહાસમાં આટલી ઝડપથી સર્વે પૂર્ણ કરીને આટલી ઝડપથી બેંકના ખાતામાં રૂપિયા પહોંચાડનાર એ માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. હું બીજો દાખલો આપવા માંગુ છું. આ વર્ષે હીરામાં મંદી આવી,
આપણા રત્ન કલાકાર ભાઈઓને અને એમના દીકરા દીકરીઓ ભણવાથી વંચિત ના રહી જાય, આપણા રત્ન કલાકાર ભાઈઓએ કોઈ બી પ્રકારની એને તકલીફ ના પડે, તે માટે આ દેશમાં પહેલીવાર આવું પેકેજ જાહેર થયું હશે અને હજારો રત્ન કલાકારના ખાતામાં એમના દીકરા દીકરીને ભણવા માટેની ફીસ એ એમની સ્કૂલ કોલેજોમાં ભરવામાં આવી. આ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરી શકે. હમણાં મોરબીનો કિસ્સો, મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રી આપણી દેશ નહીં પરંતુ દુનિયાભરમાં ડંકો વગાડતી હોય ત્યારે વેપારીઓ હજી વધુ મજબૂતાઈથી કામ કરી શકે. 4.5 રૂપિયા પ્રતિ ક્યુબિક મેટ્રિકના ગેસના ઓછા કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ હજારો આપણા જ ભાઈઓ જે હમણાં સિરામિકની ઇન્ડસ્ટ્રી ચલાવે છે ને એની સાથે ઉભા રહીને આ કરવામાં આવ્યું. અહીંયા બેઠેલા તમામ લોકો એને ખૂબ સારી રીતે અંદાજો છે કે આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વરાછા હોય, કતારગામ હોય, આ સુરતના તમામ પોલીસ સ્ટેશનોમાં, હીરા બજારના મારા મિત્રો બેઠા હશે અને અંદાજો હશે, પહેલા સામગ્રી ચોરી થતી હતી તો કોર્ટમાં છોડાવતા વર્ષો લાગી જતા હતા, પરંતુ હવે તમારા ઘરે આવીને તેરા તુજકો અર્પણના માધ્યમથી પોલીસ તમારી લાખો કરોડો રૂપિયાની સામગ્રી પાછી અપાવરાવે છે. આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ બનાવવામાં આવી રહી છે. હું આજે આ સભામાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માંગુ છું, કારણ કે સરદાર સાહેબની આ 150મી જન્મ જયંતિ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી બનાવવામાં આવી અને અદ્ભુત રીતે બનાવવામાં આવી. સાહેબ, જો આ સરદાર સાહેબ ના હોત તો કોઈકને રામ મંદિર દર્શન કરવા જવા હોય ને, રામદેવરા દર્શન કરવા જવા હોય ને તોય પાસપોર્ટ પર વિઝા લેવો પડતે. એ આપણા સરદાર સાહેબની મહાનતા છુપાવવાનું કામ અગર કોઈએ કર્યું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસે કર્યું છે, ગાંધી પરિવારે કર્યું છે. અને આ સરદાર સાહેબની મહાનતા મારી ને મારા પછીની ઉંમરના લોકોને 100% અંદાજો આવે ને તેના માટે પાઠ્ય પુસ્તકની અંદર એને જો સૌથી સારી રીતે જોડવાનું કામ કર્યું હોય ને તો એ આપણા નરેન્દ્રભાઈએ કર્યું છે. તે માટે એમનો આભાર માનવા માંગુ છું. આજે હું સમાજના સૌ વરિષ્ઠ આગેવાનોનો આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીને પાટીદાર સમાજ એક સિક્કાના 2 પહેલું છે. આ આપણો અતૂટ સંબંધ અને અતૂટ સંબંધના લીધે આજે આ બધા જ લોકોનો વિકાસ એક સાથે થયો છે. એવા સમાજના સૌ આગેવાનો, સમાજના સૌ કાર્યકર્તા અને અહીં બેઠેલા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારા જીતુભાઈ હોય, અમારા કૌશિકભાઈ હોય, મનસુખભાઈ તો વર્ષોથી આપણે સૌને માર્ગદર્શન આપે જ છે. અમારા અહીંયા બેઠેલા કમલેશભાઈ હોય, કુમારભાઈ કાનાની હોય, વિનુભાઈ હોય, કાંતિકાકા હોય, પ્રવીણભાઈ હોય, આ બધા જ લોકો જ્યારે ગાંધીનગર આવે ને તો આયા હું તો કુછ લેકે જાઉંગા તો કિસકે લીએ, તો સમાજ અને વિસ્તારના લોકો માટે. એવા સૌ આગેવાનોને હું અભિનંદન આપું છું. અમારા નવનિયુક્ત સંગઠનના પ્રશાંતભાઈ, બેન વેકરિયા, બેન અંજુબેન, અમારા ભાઈ નીરવભાઈ, આ બધા જ લોકોને બી હું અભિનંદન આપું છું. આ સૌ લોકો, સૌ યુવાનો એ વિસ્તારનું અને રાજ્યના સૌ નાગરિકોનું કામ કરવા માટે કટિબદ્ધ છે. આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર.